વિક્રમ સંવત 2082 ચૈત્ર સુદ ચોથ તારીખ 22/3/2026 રવિવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આપણી આ કથા પ્રસ્તુત થઈ રહી છે. કોઈએ એવું લખ્યું છે કે જ્યાં સુધી સાધક કોઈ અન્યના સંકલ્પમાં પોતાનો સંકલ્પ વિલીન નથી કરતો ત્યાં સુધી તેણે પરાધીનતામાં આબાદ જ રહેવું પડે છે. બહુ અદ્ભુત વાત છે. અન્ય એટલે પોતે નક્કી કરેલું હોય કોઈ સામે તત્વ, ભગવાન, માતા પિતા, સંત, પોતાના હિતેશો, કોઈ પણ આપણું સર્વાંગી કોઈ હિતેશતું હોય તો એના સંકલ્પમાં આપણો સંકલ્પ જ્યાં સુધી આપણે વિલીન ના કરી શકીએ ત્યાં સુધી આત્માનું બધપણું છૂટતું નથી. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. સ્વામી એવું લખ્યું છે કે શિષ્ય ગુરુને મન ન સોંપે ત્યાં સુધી એનામાં બધપણું નથી છૂટતું, અને જો મન સોંપી દે તો બધપણું છૂટી જાય અને આત્મા મુક્ત થઈ જાય. પણ હવે આપણા સંકલ્પ એના સંકલ્પમાં વિલીન કરવા એ તો સારું બહુ કામ કઠણ છે. અમારે ત્યાગીને કઠણ છે, તમારે ગ્રસ્તને પણ કઠણ છે. આપણે સત્ક્રિયા કરતા હોય, ભક્તિ કરતા હોય, ધ્યાન ભજન કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, પરંતુ આપણા સંકલ્પને આધીન થઈને કરતા હોય છે. ભગવાન કે મોટા મુક્ત પુરુષ હોય એના સંકલ્પને આધીન નથી કરતા હોતા, એટલે આપણું બધપણું ઓલું સત્કર્મ કરવા છતાંય પણ છૂટતું નથી. ઘણા બધા પ્રશ્ન કરતા હોય છે કે આટલી બધી ભક્તિ કરી, મંદિરે નિયમિત જઈ, પૂજાપાઠ કરી, માનસી કરીએ, ધર્માજા કાઢીએ, દાન પુણ્ય કરીએ છીએ, આવું બધું તો ઘણું કરીએ છીએ, પણ હવે ખબર નહીં કે સંકલ્પની પીડા ઓછી નથી થતી. એનું કારણ અહીં છે, પોતાનો સંકલ્પ પોતે મહારાજ યા તો મહારાજના એવા કોઈ મુક્ત પુરુષ એના સંકલ્પમાં વિલીન નથી કરી શકતો. એટલે નથી કરી શકતો એ વિલીન, એટલે તો સીધી વાત દેખાય છે આપણને કે આપણે જે કરીએ છીએ તે બધું જ દેહાત્મ બુદ્ધિ સ્વતું કરીએ છીએ, એટલે પછી આપણો સંકલ્પ એના સંકલ્પમાં વિલીન ન કરી શકીએ. આપણે એ કરવો હોય તો દેહાત્મ બુદ્ધિ મૂકવી પડે એને. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ડાયો, બુદ્ધિશાળી, જ્ઞાની, અજ્ઞાની વગેરે વગેરે, પાપી, પુણ્યશાળી, આ બધું જ દેહાત્મ બુદ્ધિ સોતું જ હોય છે, મૂકવું પડે. કોઈને એવું થતું હોય કે હું અતિશય પાપી છું, લોભી છું, રસાસ્વાદ્ય છું, કામી છું, ઈર્ષાવાન છું, અહંકારી છું, માની છું, આવું થતું હોય ને એ દેહાભિમાન છે. એ દેહાભિમાન છૂટવું પડે, નહીં તો જીવ પછી એમ જ રહેવાનો, એ લોભી જ રહેવાનો. મહારાજે લખ્યું છે જીવમાં તો એકેય પ્રકૃતિ નથી. મહારાજ કે એને માની લીધું છે, જીવમાં એ પ્રકૃતિ નથી, જીવ તો નિર્વિકાર છે. તો પછી કેમ જીવ માને છે? તો એને માની લીધું, હું લોભી, હું ક્રોધી વગેરે વગેરે માની લીધું. એ દેહાત્મ બુદ્ધિ આપણા સંકલ્પ, આપણા
હિતેશુ જે હોય, હિતેશુ હોય, આપણા પથદર્શક હોય, એના સંકલ્પમાં આપણે વિલીન નથી કરી શકતા. એટલે આ બહુ મોટું આવરણ છે એક જબરું. અને એમાં વિલીન કરી દે તો પછી એનું જીવન કેવું હોય ખબર છે? મહારાજે દાદા ખાચરના પરિવારની વાત વચનામૃતમાં મૂકી છે. મહારાજ કે દાદા ખાચરને એના પરિવારને અમને જે ન ગમે તે પ્રકૃતિનો તત્કાળ ત્યાગ કરે છે. તત્કાળ. અને એકને એક વાત હોય અને મહારાજ જે 10 વખત નહીં પણ 100 વખત ફેરવી હોય ને તો એની સંકલ્પ જ ન થાય. બોલો કેમ? કે પોતાનો સંકલ્પ મહારાજના સંકલ્પમાં વિલીન કરી દીધો છે. વાત એકને એક હોય અને 100 વખત એકને એક વાત ફેરવે પણ તો એને સંકલ્પ ઉઠે નહીં. આ પરિવારને કેવી બધી એમને સિદ્ધિ પ્રાપ્ત કરી છે આત્મસત્તાપણાની અને ત્રિગુણાત્મપણાની કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે એનામાં ગુણો પ્રવેશ નહોતી કરી શકતા. માયાના જે ગુણ છે ને એ માયાના ગુણ એકેય પ્રવેશ નહોતા કરી શકતા. અને પુરુષોત્તમના ગુણ એક આંખનું મટકું મારે એટલી વાર એ પોતામાંથી દૂર નહોતા થતા. તો સેમ એ જ યોગ આજે આપણને મળ્યો છે. એમને જે યોગ હતો દાદા ખાચરને પરિવારને, એ યોગ આપણને નથી એવું નહીં માનો. સેમ યોગ છે. મહારાજ તો પ્રગટ ને પ્રગટ જ છે, આપણા ભેળા જ છે. તો મહારાજના મુક્ત પુરુષ હોય છે. તો શ્રીજી મહારાજ એવું આપણને આજ્ઞા કરે, એવી આજ્ઞા કરે મહારાજ કે તારે આ મુક્તની આજ્ઞામાં રહેવાનું છે અને એના સંકલ્પમાં તારા સંકલ્પ બધા ભેળવી દેવાના. તારું ધાર્યું કશું નહીં કરવાનું. જેમ રાખે તેમ તારે રહેવાનું. આમ મહારાજ આજ્ઞા કરે આપણને. હવે એ મહારાજની આજ્ઞાનું આપણે ન પાલન કરીએ, અમલીકરણ ન કરીએ તો મનુષ્ય સ્વરૂપે ભગવાન આપણા ભેળા છે અથવા આપણે એના ભેળા છીએ. પણ બદપણું કેવી રીતે છૂટે? મહારાજને તો તે આત્માને બદપણું છોડાવવું છે. એટલે પ્રભુએ આજ્ઞા કરી કે તારે બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું, તારે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું, તારે નિત્યાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું. તારું ડાપણ તારે નહીં કરવાનું. અને એ તને વેચે તો તારે વેચાઈ જવાનું. અને એ તારા શરીરને કાપીને ટુકડા કરી નાખે તો તારે કાંઈ બોલવાનું નહીં. મહારાજ આજ્ઞા કરે તો આપણે મહારાજની તે આજ્ઞાનું પાલન ન કરીએ તો મહારાજ ભેળા રહેતા હોય આપણે અને મહારાજનો આપણા પર અઢળક રાજીપો છે એટલે તો આજ્ઞા કરી છે. પણ એ રાજીપો આપણને બદપણું કેવી રીતે છોડાવી શકે? અમલીકરણ તો કરતા નથી, તે બદપણું કેમ છોડાવી શકે? માટે વિચારવા જેવી વાત ખરી. આમ તો એક વાત મારે પોતે સમજવી જોઈએ કે મને ભગવાને ત્યાગના જગત સૃષ્ટિ છોડ્યા પછીના અંતે ભગવાન સ્વામિનારાયણે પસંદ કરીને પોતાના સંત આપ્યા હોય તો મારે સમજવું જોઈએ કે મહારાજે મને આ સંત આપ્યા છે તો હવે તેના સંકલ્પમાં મારો સંકલ્પ મારે વિલીન કરી દેવો પડે. આ મહારાજનો મત છે.
અંત્યના 38માં મહારાજ બોલ્યા, એ સંતને વિશે પોતાના જીવને જડી દેવો એટલે વિલીન કરો સંકલ્પ આપણે પોતાનો. અને એ રીતે મહારાજ મને તે સંત રૂપે પોતે જ આજ્ઞા કરે છે. એ સંત નથી કરતા, એ મુક્ત નથી કરતા, એ મહારાજ જ આજ્ઞા કરે. મહારાજે જ મને આજ્ઞા કરી અને કહ્યું કે તારે આ મારા મુક્તની આજ્ઞામાં રહેવાનું. કેમ કે તું બદ્ધ છો, તને ખબર નથી પણ તું બદ્ધ છો. મહારાજ કે મને ખબર છે, એટલે મારે તને મુક્ત કરવો છે, બદ્ધપણું છોડાવવું છે. અને મહારાજ કે તારું બદ્ધપણું છોડાવવા માટે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ પુરુષ સિવાય તારો બદ્ધપણું છૂટવાનો બીજો કોઈ રસ્તો નથી. આ એક જ છે, મુક્ત અનંત છે. પણ તારા માટે તો આ જ મુક્ત બદ્ધપણું છોડાવવા માટે આધાર છે. માટે તું આ મુક્તની આજ્ઞામાં રહેશે. એમ ભગવાન સ્વામિનારાયણે આપણને સંત આપ્યા હોય ને, ત્યારે એ મહારાજ પોતે જ આપણને મળ્યા છે એ સંત રૂપે. અને મહારાજ જ તે બદ્ધપણું છોડાવવા માટે તે સંત રૂપે પ્રભુ આપણને આજ્ઞા કરે છે. આ ભગવાનની પ્રગટ ઉપાસના કહેવાય. શું કહેવાય? આ પ્રગટ ઉપાસના કહેવાય. અને આ પ્રગટ ઉપાસના ન કરી શકીએ હું ને તમે, તો બદ્ધપણું ન છૂટે. શું થાય? બદ્ધપણું ન છૂટે એમ. એટલે એ જીવ નરકમાં જાય, અધોગતિ થાય, એને જન્મ લેવો પડે ના, એવું નહીં. બદ્ધપણું ન છૂટે. તમને આશ્ચર્ય થાય છે કે બદ્ધપણું ન છૂટે ને વળી પાછો જન્મ ન લેવો પડે. એ તે વળી કેવું? એ છે. પછી એને છે ને ઐશ્વર્ય અને સામર્થ્ય, એની જે ઈચ્છાઓ છે ને એ ન ટળે. એટલે એ બદ્ધપણું છે ને એ માયિક પદાર્થનું બદ્ધપણું હોય ને એના કરતાં ભૂંડું છે. એવું કારણ કે એ બદ્ધપણામાં ક્યારે આત્માને એવું થઈ જાય કે હું જ ભગવાન છું, નક્કી નહીં. આવું થઈ જાય, હું જ ભગવાન છું, એટલે મને ભગવાન માનો, મારું ધ્યાન કરો તમે બધા. આવું આ સૃષ્ટિમાં અત્યારે છે. એમ હતું, છે, હશે. એટલે મારે તમારે સ્વીકારવું જોઈએ એમ કે મહારાજ જ્યારે પોતાના મુક્ત આપણને આપે, એનો યોગ કરી દે, ત્યારે ખુદ ભગવાન પુરુષોત્તમ નારાયણ મારા તમારા માટે પ્રગટ થયા કહેવાય. સ્પેશિયલ આપણા માટે પ્રગટ થયા મહારાજ. અને એ મુક્ત રૂપે ભગવાન શ્રી હરિ મારું તમારું બદ્ધપણું છોડાવે. આપણે આપણો સંકલ્પ કહેતા આપણી ઈચ્છા, એની ઈચ્છામાં વિલીન કરી. તો જો આપણી ઈચ્છા આપણે એની ઈચ્છામાં વિલીન ના કરી શકીએ તો એને તો ઘણું એ આપણું કલ્યાણ કરવું છે ને બદ્ધપણું છોડાવવું છે, પણ છૂટે નહીં. એટલે પછી આવી બધી ઐશ્વર્યની, સામર્થ્યની, વચન સિદ્ધપણાની, આવી બધી જે કંઈ મોટપ હોય ને એના સુખની આકાંક્ષાઓ બધી રહ્યા કરે. અને એ સુખમાં પછી એને મજા આવે. એટલે પછી એનું આનંદ સુખ માણ્યા કરે એમ.
માનો કે મહારાજે મને વચન સિદ્ધપણું આપ્યું હોય, પછી મને એ સામર્થ્યમાં બહુ સુખ ને આનંદ આવે. કારણ કે હું બોલું એમ થાય ને, વચન સિદ્ધપણું ભગવાને આપ્યું એટલે હું બોલું એમ થાય, અને હું બોલું એમ થાય એટલે લોકોના કામ થાય. લોકોના કામ થાય એટલે લોકો તો મને ભગવાન માનવાના, અને લોક મને ભગવાન માનવાના એટલે મને મજા આવવાની, બહુ આનંદ આવવાનો, સુખ આવવાનું. બસ અહીંયા બધી બ્રેક લાગી ગઈ, આગળ વધી ન શકે. મહારાજની મૂર્તિના સુખ સુધી આત્મા ગતિ ન કરી શકે, અને જે ઓલું મળ્યો એમાં પૂર્ણ કામ પણ માની લે, બસ આગળ આથી કંઈ નથી. એટલે બહુ મોટી જટિલ સમસ્યા ઊભી થાય. એટલે બહુ અદ્ભુત કોઈનો વિચાર છે કે જ્યાં સુધી સાધક કોઈ અન્યના સંકલ્પમાં પોતાનો સંકલ્પ વિલીન નથી કરતો, ત્યાં સુધી તેણે પરાધીનતામાં આબાદ રહેવું જ પડે છે, છૂટી નથી શકતો. આ બધી મજાની વાતો છે. એટલે આપણા પરમહંસો ભગવાન શ્રીહરિના સંકલ્પમાં કહેતા મહારાજની મરજીમાં પોતાની મરજી વિલીન કરી અને પુરુષોત્તમ રૂપ થઈને રહેતા હતા. એટલે એને કોઈ સંકલ્પ ઉડતો જ નહોતો. પછી મહારાજ ગમે તેમ રાખે અને તો એને કોઈ સંકલ્પ જ નહીં. બોલો, હું સરસ મજાનું સારું સારું સ્વાદિષ્ટ ભોજન ત્રણેય ટાઈમ જમતો હોઉં, અને આ બધાને કોઈદ્ર ને બંટી ને ઓલી ખોરી જાય ને એ ખોરી જાય ને રોટલા ને આવું બધું હું ખવડાવતો હોય, અને હું સરસ મજાના એ છપ્પર પલંગમાં આરામથી ડબલ એસી રૂમમાં સૂતો હોઉં, અને આ બધાને અખવારા હોવડાવું, અને એટલી ગરમી હોય તો પંખોય નહીં, કશુંય નહીં. આવી રીતે આ બધાનું હું રાખું, હું એમ રહું. તો એ લોકોને કદાચ સંકલ્પ થાય કે ન થાય, પણ બીજાને ખબર પડે ને થાય કે ન થાય. તો શ્રીજી મહારાજ સારા સારા સ્વાદિષ્ટ ભોજન જમે અને સાધુને કાચા લોટના ગોળા ખવડાવે. થાય કે ન થાય સંકલ્પ પહેલા? આ તે કઈ જાતના ભગવાન એમ ન થાય? આ કઈ જાતના ભગવાન એમ? થાય. શું કામ થાય? તો મહારાજની મરજીમાં પોતાની મરજી વિલીન નથી થઈ, એટલે આ પરમહંસોને નહોતા સંકલ્પ થતા. એનું કારણ એ હતું કે એને મહારાજની મરજીમાં પોતાની મરજી વિલીન કરી હતી. એટલે પ્રભુની અત્યારે ઈચ્છા છે કે મારે આ ભારત દેશની જનતાનું કલ્યાણ કરવું છે, એને સંસ્કારી બનાવવા છે. પણ એને સંસ્કારી બનાવવા માટે તમારા રસાસ્વાદ છે એ જ એને સંસ્કારી બનાવવા માટે પૂરક બનશે. એટલે એ રસાસ્વાદ તમે છોડશો એટલે એ રસાસ્વાદ તમારો છૂટેલો પહેલી વ્યક્તિના હૃદયમાં સંસ્કાર અને સદવિચારોનો જન્મ આપશે. મહારાજ કે એમ કરી અને ભારતની પ્રજાને સુસંસ્કારી બનાવવી છે, આવો મહારાજનો સંકલ્પ, ઈચ્છા. એટલે તે ઈચ્છામાં સંતોએ પોતાની ઈચ્છા ભેળવી દીધી.
એટલે મહાપુરુષો કરતા થકાય પણ અબાધ રહ્યા, કરતા થકાય અકર્તા રહ્યા, મુક્ત રહ્યા. સેમ તે સમય, તે કૃપા, તે રાજીપો, તે અવસર, તે યોગ આજે મારી તમારી પાસે છે જ. એ જ વખતે હતો અને આજે નથી એવું નહીં માનીએ. પણ વિષય ત્યાં અઘરો પડે છે કે આપણે આપણી ઈચ્છાનું એની ઈચ્છામાં વિલીન નથી કરી શકતા, એટલે ત્યાં તકલીફ પડે છે. બાકી એને કહ્યું એટલે પછી બુદ્ધિ નહીં વાપરવાની એમ, તો જ પોતાનો સંકલ્પ એના સંકલ્પમાં વિલીન કર્યો કહેવાય. બુદ્ધિ વાપરીએ તો પછી આપણે એના સંકલ્પમાં આપણો સંકલ્પ વિલીન નથી કર્યો તો બધપણું ન છૂટે. ભલે ગમે તેટલું હું તપ કરું, કઠિનમાં કઠિન તપસ્યા કરું, પણ બધપણું ન છૂટે. હા, એ મારું બધપણું મારે છોડવું હોય ને મુક્ત થવું હોય તો મહારાજે જે ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી મને જે મુક્તનો યોગ આપ્યો હોય એ મુક્તના સંકલ્પમાં, એની ઈચ્છામાં મારી ઈચ્છા મારે વિલીન કરવી જોઈએ, તો જ મુક્ત થાવ. બાકી તપ કરી કરીને શરીરને હુકવીને લાકડા જે હું કરી નાખું, નીચોવી નાખું ને શરીરને આવે અને નકરા અસ્થિ જ રહે. આમ સ્નાયુ બધું હાવ હુકાઈ જાય અને શેરડીના હાંઠામાંથી રહ કાઢી નાખ્યો હોય એ શેરડીના સોતા જેવું શરીર કરી નાખું ને તપ કરીને તો એ બધપણું ન છૂટે. અને એવું તપ ન કરું, ખાઈ પીને લાલ ટમેટા જેવો થઈને રહું, પણ એ મુક્તના સંકલ્પમાં મારો સંકલ્પ વિલીન કરી નાખું તો હું પાછો મુક્ત થઈ જાઉં. એવું ભાઈ ભલે ખાઈ પીને ધુબાક કરતો હોય તોય થઈ જાઉં. બોલો, બહુ અદ્ભુત વાત છે. મહાપુરુષોએ એટલે પોતાના બધા સંકલ્પ, પોતાની ઈચ્છાઓ ભગવાન પુરુષોત્તમ નારાયણના સંકલ્પમાં, એની ઈચ્છામાં બધું વિલીન કરી અને મહાપુરુષો એની મરજી પ્રમાણે રહેતા હતા, એટલે એનો સંકલ્પ નહોતો થતો. ગોપાળન સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે તમારે દાદા ખાચરના ખેતરનો ઝઘડો જે હાલે છે, ડખો બધો, એનો કેસ મુંબઈ કોર્ટમાં હાલે છે, તમારે મુંબઈ જવાનું છે. એમનો કેસ તમારે લડવા માટે ગોપાળન સ્વામી કે સારું મહારાજ. બીજો કોઈ સંકલ્પ જ નહીં. બોલો, સભામાં કોઈને થયા છે, બીજા કોઈને, અને સ્વામીને કોઈ સંકલ્પ નહીં. ઊભા થઈ ગયા, તરત જ મુંબઈ જવા તૈયાર થયા. દારૂ સંકલ્પ તો સહેજે થાય ને કે એ તો ગ્રસ્તનું હું ત્યાં ગઈ, એમાં આવો મોટો હું સાધુ જગ પ્રસિદ્ધ, અને એના ખેતરના ઝઘડાનો કેસ લડવા હું જાઉં. આ તે કેવી આજ્ઞા કહેવાય મહારાજની. એમ સંકલ્પ થાય કે ન થાય? ન થયો. શું કામ ન થયો? કેમ? પોતાની ઈચ્છા, પુરુષોત્તમની ઈચ્છામાં બધી વિલીન કરેલી હતી. એટલે આપણને સંકલ્પ થાય એટલે સમજવાનું કે આપણે વિલીન નથી કરી શક્યા. બાકી આમ તો થતું જ હોય, હાથ જોડીને પ્રાર્થના સ્તુતિ તો કરતા જ હોય આપણે. અને એક હરિભગત છે ને, 30-35 વર્ષ પહેલાંની વાત કરું છું તમને. તો જ્યારે આવે ત્યારે દંડવત કરે, હાથ જોડીને કર કરે, પ્રાર્થના કરે, અને કે તમે કહો એમ જ જીવન જીવવું છે, કે કોઈ મારો સંકલ્પ નહીં, જેમ તમે કહો ના એમ જ જીવન જીવવું છે, મહારાજને મેળવી લેવા છે, જન્મ સહેલો કરી લેવો છે, કે જેમ કહો એમ જ કરું છું મારે. મેં કીધું બહુ સારું. આમ 2-5-7 વર્ષથી કે કરતા હતા.
એટલે પછી હું કીધું મને એમ કહે છે કે તમે કરો કે કહો એમ જ કરવું છે ને મારે કે બધપણું મૂકવું છે ને મુક્ત થઈ જવું છે ને છેલ્લો જન્મ કરી લેવો છે. તો મેં કીધું આમને છેલ્લો જન્મ કરી લેવો છે તો હલો એની ઈચ્છા છે. તો કીધું કાંઈક બતાવીએ સેવા. તે મેં કીધું તમારું મકાન એ જમીન મકાન ને જમીન તમારી 800, 900 કે 1000 વારનો પ્લોટ એનો મકાનનો એ તમારું એ તમારી એક વાડી આ 2 મંદિર બાંધવા આપી દો. મને કે તમે કહો એમ જ કરવું છે. મેં તો કીધું પછી રોજ હાથ જોડીને કહેતા હતા આ વાત વાસ્તવિક છે. નામ નથી દેતો ગામ ભક્તનું કોઈ તો અઘરો વિષય છે એ થાય એમ ન થયું. બીજું એમને કોઈ સંતાન નહોતા, દીકરાએ ને દીકરીએ નહીં. એ 2 જાય પછી એમનું જે કંઈ હતું એના બીજા જ બધા માલિક થાય એમ હતું. મફતિયા જેને લેવા દેવા કંઈ ન હોય એવા બધા મફતલાલ. એ ખબર હતી એને કે આ મારી મિલકત છે એના વારસદાર તો બધા મફતિયા થવાના છે. કેમ મફતિયા કહેવાય? તો એમ જ કહેવાય ને. તે ભલે એના ભાઈના બીજા ત્રીજા ના હોય નજીકના હગાવાલા પણ એ કંઈ એને કંઈ અક્ષરધામમાં પહોંચાડવાના છે તો એ મફતલાલ જ કહેવાય. તારા એ મોક્ષ કરવાના છે. આ ખબર હતી. રોજ 200, 250 તો માળા કરતા એવા નિયમધારી હતા પાછા. પણ જ્યાં સુધી પોતાની ઈચ્છા વિલીન ના કરી હોય તો ન થાય. અને જો કરી શક્યા હોત તો એ જમીન આપી દીધી હોય. એના ઘરમાં આજે સરસ મજાનું મંદિર હોત. જેમ બચુભાઈની જમીનમાં આજે છે કે નહીં મોટું મંદિર. એક જ મંદિર છે, 4 મંદિર છે. જો જ્યાં રૂપાળ ઘનશ્યામ મહારાજ બિરાજે છે એ મંદિર છે. યજ્ઞશાળામાં રાજાધીરાજ બિરાજે છે એ મંદિર છે. અને વિદ્યા બ્રહ્માનંદ વિદ્યાલય તો એ મંદિર છે, જ્ઞાન મંદિર. અને છાત્રાલયની પાછળ જુઓ તો ગૌશાળા છે તો એ ગૌ મંદિર છે. બોલો હા. પછી સંત મંદિર, પછી વિદ્યાર્થી મંદિર, આરોગ્ય મંદિર પાછું. બોલો આટલા મંદિરો ઊભા થયા છે. આપ્યું તો થયા, ન આપ્યું હોય તો હાંઠીઓ ઊભી હોય તો તારી કાંઈ એરંડા ઊભા હોય તો એમ. એટલે હોય છે પણ થઈ શકતું નથી. એનું કારણ છે કે આપણે આપણી ઈચ્છા એમાં વિલીન નથી કરી શક્યા. એટલે આપણી પાસે ગમે તેટલી ધન સંપત્તિ હોય, ગમે તેવું શરીર હોય, ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેવી તપસ્યા કરતા હોઈએ, ગમે તેવી આત્મનિષ્ઠા સિદ્ધ કરી હોય, ગમે તેવો બૃહદ વૈરાગ્ય હોય અને ગમે તેવો ત્યાગ, આ બધા જ ગુણ ગમે તેટલા સર્વોત્કૃષ્ટ ગુણ બધા જ હોય તો એ બધપણું ન છૂટે. એ મહારાજ યા તો મહારાજે આપણને આપેલા મુક્તને ઈચ્છામાં આપણી ઈચ્છા વિલીન ના કરી ત્યાં સુધી આ કોઈ પણ કારણો બધપણું ન છોડાવી શકે. અને એ જ વૈરાગ્ય, એ જ ત્યાગ, એ જ પુણ્યદાન, એ જ સત્કર્મ ભોગવવા માટે જન્મ લેવો પડે.
શું કરવું પડે? એ ભોગવવા માટે જન્મ લેવો પડે. અને પછી બહુ જ મોટા આપણે સમ્રાટ બની રાજા થઈ, કાં તો મોટા શેઠ નગરપતિ શેઠ થાય અને ઓલું બધું ભોગવે. પછી હવે નગરપતિ શેઠ થયા અને મોટા રાજા થયા પછી તો બિચારા ભગવાન ભજવા તો નવડા થાય નહીં. એટલે પછી ઓલું વપરાઈ જાય એટલે પશુ હતું એમ નામ હોપારીને મુંડા જેવું થઈ ગયું, વપરીને પૂરું. જીવ હતો અહીંયાની આવીને ગોતો જોડાણો જેમ ગાણીએ તે બિચારો ચક્રાવામાં આવીને ઊભો રહ્યો. આવી વાત છે. સાધન મને ને તમને મુક્તપણું અપાવવા અને બધપણું છોડાવવામાં સમર્થ સાધન ત્યારે થાય છે કે જ્યારે આપણી ઈચ્છા ભગવાન શ્રીહરિની ઈચ્છામાં વિલીન કરી દઈશું પછી થશે. ત્યાં સુધી સાધન પણ મુક્તપણું છોડાવવામાં અસમર્થ હશે. બહુ વાત ઝીણી છે, એકદમ સમજાય તો સમજાય, નહીતર વાત થોડીક કઠિન છે. બહુ મજાની અદ્ભુત વાત છે. ભગવાન સ્વામિનારાયણ લોયામાં બિરાજે છે. એ કથા આપણી ચાલી રહી છે. તો એ કથામાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર 24મો તરંગ 62મો શ્રીહરિએ ખુશાલ ભાઈ પાસે લોભી ગુરુની વાત કહેવડાવી. મહા મહિનાની પૂનમનો દિવસ આવ્યો. રાત્રિ થઈ ત્યારે ચંદ્રોદય થયો. પછી રાહુએ ચંદ્રનું ગ્રહણ કર્યું. તે વખતે શ્રીહરિએ આવીને મંચ ઉપર બેઠા. સરસ મજાનો મંચ ગોઠવ્યો હતો, એના ઉપર ઢોલિયો હતો અને એ ઢોલિયા ઉપર મહારાજ પોતે આવી અને પછી બિરાજમાન થયા. સંતોની સભા મહારાજની સન્મુખ હતી. ત્યારે મહારાજે સંતોને આજ્ઞા કરી કે ગરબી રાગના કીર્તન બોલો. ત્યારે એ ગરબી રાગના કીર્તન બ્રહ્માનંદ સ્વામી પોતે બનાવેલા ને એ એક પદ સ્વામી બોલ્યા. અને એ પદ કેવું હતું જો સાંભળો. મેં તો સર્વે સંગાથે તોડી રે હો સહેલી. મેં તો સર્વે સંગાથે તોડી રે સહેલી. એક જગના જીવન જગના જીવન સાથે જોડી રે હો સહેલી. મેં તો સર્વે સંગાથે તોડી રે હો સહેલી. મહા મહિનાની પૂનમનો દિવસ છે. ચંદ્રોદય થયેલો છે. રાહુએ ચંદ્રને ગળ્યો છે. મંચ ઉપર મહારાજ આવીને બિરાજમાન છે. શ્રીહરિના શરીરમાંથી તેજ ચારે બાજુ પ્રકાશ આપી રહ્યું છે. જાણે આકાશમાં રહેલો ચંદ્ર આ ધરતી ઉપર આવીને લીંબ તરુ નીચે લોયાના ભક્તરાજ એવા સુરાખાચરના દરબારમાં પ્રભુ બિરાજમાન છે. સર્વે પરમહંસો બેઠા છે અને બ્રહ્માનંદ સ્વામી એવું કહે છે કે મેં બધી જ મારી ઈચ્છાઓ મહારાજની ઈચ્છામાં વિલીન કરી દીધી છે. પ્રભુ માટે બધું છોડી દીધું છે. આપણે દેહાત્મ બુદ્ધિ છોડી દઈએ, હું પુરુષ એ ભાવ છોડી દઈએ
હું સ્ત્રી છું એ ભાવ છોડી દઈએ. હું જ્ઞાની છું, ત્યાગી છું, હું અજ્ઞાની છું, હું મૂર્ખ છું. આ બધો જ આપણે છોડી દઈએ ને તો જ ભગવાનની મરજીમાં પોતે પોતાની મરજી વિલીન કરી કહેવાય. બધું છોડી દીધું. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે. શું કરશે પિયર સાસરિયા રે, સહેલી મેં તો સમજીને પગલા ભર્યા રે હો. સહેલી મેં તો નિશ્ચય કર્યું મનમાંથી રે હો. સહેલી શિર સાટે ये वर हो, શિર સાટે वर ક્યાંથી રે હો. સહેલી મેં તો સર્વે સંગાતે તોડી રે હો. સહેલી પહેલો માથું પાસંગમાં મેલ્યું રે હો. સહેલી પછી વરવાનું બીડું ચાલ્યું રે હો. પછી વરવાનું બીડું ચાલ્યું રે હો. સહેલી હું તો રહું નહીં કોઈની વારી રે હો. સહેલી ધાર્યા એક ધણી મેં તો ધાર્યા 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 એક ધણી ધાર્યા એક ધણી ગીરધારી રે હો. સહેલી છાની વાત નહીં એ તો ચાવી રે. છાની વાત નહીં એ તો ચાવી રે હો. સહેલી બ્રહ્માનંદના વાલા બ્રહ્માનંદના વાલા બ્રહ્માનંદના વાલાને કહવી રે હો. સહેલી મેં તો સર્વે સંગાતે તોડી રે હો. સહેલી એક જગના જીવન સાથે જોડી રે હો. સહેલી હો સહેલી હો સહેલી. આપણે છે ને કેટલામાં જોડાણા છે. આપણી વૃત્તિઓ આપણે કેટલામાં જોડેલી છે. જેટલી ઈચ્છાઓ એટલામાં વૃત્તિઓ આપણે જોડેલી છે. બ્રહ્માનંદ સ્વામી કે મેં તો એકમાં જ જોડી છે. પુરુષોત્તમ નારાયણ એકમાં જ, બીજા બધામાં તોડી નાખી, એકમાં જ જોડી. નહીં દેહમાં, નહીં ઈચ્છામાં, નહીં પોતાના સંકલ્પોમાં, નહીં આ લોકમાં, નહીં આ લોકના કોઈમાં, આશ્રમાય નહીં, આશ્રમાય નહીં, શ્રમમાય નહીં, આશ્રમાય નહીં.
એકમાં જ જોડીશ. અદ્ભુત વાત છે. આપણા ગુરુદેવ જો આટલી ખુમારી અને એમનામાં જો આટલું બધું સમર્પણ હોય તો મારે તમારે વિચારવું જોઈએ કે ભગવાન શ્રી હરિ આપણને એ જ અવસર જ આપ્યો છે. શરીર શીખે, આપણી ઈચ્છાઓ શીખે, સંકલ્પ શીખે, બધું જ પ્રભુમાં જોડી દેવું જોઈએ, એમાં વિલીન કરી દેવું જોઈએ. આવો અવસર ફરીને નહીં મળે. બાકી તો ઘણી વાર આખી પૃથ્વીનું રાજ્ય કરી ચૂક્યા છીએ, આખી સૃષ્ટિનું રાજ્ય કરી ચૂક્યા છીએ અને અખૂટ મોટી મોટી વખાયરું ભરે એટલું ધન મેળવેલું છે, ભેગું કરેલું છે, વાપરી નથી હૈકા, મૂકીને વૈયા ગયા છીએ. આવું અનંત અનંત વાર બધું ભોગવું, મેળવું, મૂકીને વયો ગયો અને આ વખતે પાછો આવ્યો તો આ વખતે એમ જ થવાનું. દેહ હારે લઈ જઈશું કહે આયુષ પૂરી થઈ જાય ત્યારે આત્મા જે દેહ હારે લઈ જાય છે, બોલો રાજુ ભાઈ, તમારા ચશ્મા ઘડિયાળ હારે લઈ જઈશો? કઈ નહીં. મેં તો ચમાં બમાં કીધું લઈ જવા દેતા હોય કોઈ હારે, કીધું ઘડિયાળ બડિયાળ સમય જોવા થાય એમ કે હવે કેટલા વાગે અક્ષરધામ પહોંચશું. નજર સામે બધું ચિત્ર જોઈએ છીએ પણ ખબર નહીં હવે આપણી ઈચ્છાઓ ભગવાનની ઈચ્છામાં વિલીન નથી કરી શકતા. આ કેવી ઘોર અજ્ઞાનતા છે. હું આશ્રમમાં બધો, ગુણમાં બધો, ગુણમાં બંધાવો, આશ્રમમાં બંધાવો, કપડામાં બંધાવો, જ્ઞાનમાં બંધાવો, પણ મૂર્તિમાં ન બંધાવો. કેવી ગૂંચવણ કેવી! માટે ભગવાનની મૂર્તિમાં જ આત્માએ બંધાવવું જોઈએ અને પ્રભુમાં બસ બધું જ વિલીન કરી દેવું જોઈએ. મહારાજ બહુ રાજી થયા. મંચ ઉપરથી ઊભા થઈને બ્રહ્માનંદ સ્વામીને બાથમાં લઈને મહારાજ ભેટી પડ્યા. મસ્તક બ્રહ્માનંદ સ્વામીનું પોતાના ખભા ઉપર મહારાજે ટેકવી અને બંને મહારાજના હસ્તકમળ બ્રહ્માનંદ સ્વામીના મસ્તક ઉપર એટલું વાહલ કર્યું, એટલું વાહલ કર્યું, વાહલ કર્યું. વાહ વાહ કવિરાજ, મુક્તરાજ, તમે તો શું ભારત દેશની જનતાને પવિત્ર સંદેશો આપ્યો કે તમારું બધું જ પ્રભુમાં વિલીન કરો તો તમે પાક્કા ભક્ત કહેવાય. જેવું પાકો ઘડો હોય એમાં પાણી ભરાય, કાચામાં ન ભરાય, હવે હીકી જાય. બહુ મજાની વાત છે. પછી ત્યાં સભામાં કાનમ દેશના એક સારંગ કરીને ગામના હરિભક્ત ખુશાલભાઈ કરીને બેઠા હતા. શ્રી હરિએ તેને કહ્યું કે તમે પહેલાં તો બહુ જ પાક્કા ભગત હતા. એ જે કંઈ મતમાં માનતા ને એ મતમાં બહુ પાકા ભક્ત હતા, એ દૃઢતાવાળા હતા. તો તે મતમાં જે ગુહ્યમાં ગુહ્ય પદો જે ગવાતા હતા એ તમે સારી રીતે જાણો છો. યથાર્થપણે તમે એ પદ અમને ગઈ સંભળાવો ને. ત્યારે તે શેઠ કુશાલભાઈ શ્રીહરિને પુરુષોત્તમ જાણીને ઘણા જ હેતથી બોલ્યા, પ્રભુ પદો પહેલાં બહુ ગાયા પણ ખબર નહોતી, અજ્ઞાનતા હતી એટલે ગાતા હતા.
કેમ? તો કે મતમાં એવું હતું કે એ મતમાં જે કંઈ પરંપરામાં થઈ ગયા હોય ને આચાર્ય, એ બધા શ્રી કૃષ્ણનો અવતાર કહેવાતો હતો, પ્રભુનો અવતાર કહેવાતો હતો. એટલે પ્રભુનો અવતાર માની અને પછી લોકો બધા એમની સેવા પરિચર્યા કરતા, તે એવો મત હશે કે બહેનો તે આચાર્યનો સંબંધ બાંધે અને એની સેવામાં પોતાનું જે કંઈ છે એ બધું જોડી દે, એટલે તે સ્ત્રી છે ને એ નિર્ગુણ થઈ જાય. આવું કંઈક હશે બધું. તો એ વિષયના બધા પદો બધા ગવાતા હશે. આવું બધું હતું. પછી ખુશાલભાઈ હાથ જોડીને કહ્યું કે મહારાજ, એ તો અજ્ઞાન અવસ્થામાં અમારું આવું બધું હતું. આજે તમે પ્રભુ અમને મળ્યા છો, સમજાય છે આજે કે પુરુષ અને પુરુષોત્તમ બેમાં ભેદ કેટલો છે. મુક્ત અને ભગવાનમાં કેટલો ભેદ છે એ બધું આજે સમજાયું. મુક્ત ભગવાનની આજ્ઞામાં રહે તો મોક્ષ થાય. મુક્ત ભગવાનની આજ્ઞા લોપે તો મુક્ત હોય તો પણ બદ્ધ થઈ જાય. આવું તો કાંઈ મને ખબર જ નથી કંઈ. જો અમે તેવું જ માનતા કે આ મુક્ત એટલે એ જ પુરુષોત્તમ એમ. હા, અને એની સેવા પરિચર્યા અમે કરીએ એટલે અમે બધા નિર્ગુણ થઈ જઈએ. એટલે અમે પછી બધું આવું બધું અગડમ બગડમ બધું જીવન જીવતા ને ભક્તિ કરતા, મંડી પડતા જહાજ મહાજ ને પખાજ બગાજ લઈ અને જે મંડી પડતા ને આવા બધા કીર્તનો પછી રસિક પદાવલીઓ ગાતા એમ. આવું એમને કહ્યું મહારાજને. જગતમાં જેને પશુ ધર્મ ગમતો હોય એવા નર નારીઓ જેમાં પશુ ધર્મમાં વર્તતા હોય એવા બધાને પશુ ધર્મમાં રુચિ હોય છે અને એમાં કંઈ લગાર પણ અરુચિ હોતી નથી. માટે મહારાજ હવે છે ને બધું એકદમ ચોખ્ખું સમજાયું છે. એટલે આપને આજ્ઞા છે પણ એ પદ હું નહીં ગાઈ શકું. કેમ કે એમાં રસિક ભક્તિના માધ્યમે બહુ જ અંદર વિકારો ઊંડા ઊંડા પડ્યા છે. જ્યારે મેં આ સત્સંગ સ્વીકાર્યો ત્યારે સત્સંગ કરવાથી તે બધું જ મને સાચું સમજાયું છે મહારાજ. જ્યાં સુધી મનુષ્ય સત્સંગ નથી કરતો ત્યાં સુધી તે ચાહે તેટલો ભણેલો હોય તો પણ અનાચારમાં શાસ્ત્રો જે જે દોષ બતાવે છે તેને તે તલવાર પણ દેખતો નથી. અને જ્યાં સુધી તે અનાચારમાં દોષ દેખતો નથી ત્યાં સુધી તે ગમે તેટલું ભણ્યો હોવા છતાં એક અક્ષર પણ ભણ્યો નથી. તેથી તો તે તો અભણમાં જ ખપે છે અને તે જે વિદ્યા ભણ્યો હોય તે બધી અવિદ્યા ગણાય છે. તે ખરેખર એક પણ વિદ્યા ભણ્યો નથી. કોઈ મનુષ્ય અપાર ધન પામ્યો હોય પણ તેનું કરોડોનું ધન કુમાર્ગમાં ચાલ્યું જાય તો તે તેના ઉપયોગમાં નથી આવતું. તે જ રીતે કોઈ કે પોતાનું ધન સન્માર્ગમાં ક્યારેય ન વાપર્યું પણ ભેળું કરીને જમીનમાં દાયટે જ રાખ્યું, તેમાં તેને ક્યારેય તૃપ્તિ જ થતી નહીં, તો તે ધન પણ તેના કામમાં લગારે પણ આવ્યું નહીં એમ. અને ન જ આવે ને ત્યારે અતિશય લોભ હોય તો બધું જે હોય એ બધું ખાડો ગાળીને દાટ કરે. વાપરે નહીં, વાપરવાની જગ્યાએ તો શું થાય હે? આ ખાલી પૈસાની જ વાત એવું નથી હો. જેની કિંમત થાય ને બધું ધન કહેવાય. જેની કિંમત થાય એ બધું ધન કહેવાય. તો આ શરીરની કિંમત કેટલી? અજય
આ ધન કહેવાય શરીર છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કથા કીર્તન કરવામાં ઉપયોગ ન આવ્યું શરીર, તો એ ધન આપણે જમીનમાં દાટ્યું કહેવાય, પડ્યું રહેવાનું, અડી જવાનું. જેના મનમાં તૃપ્તિ જ ન હોય, અત્યંત કંજુસાઈ ભરી હોય અને ધનને ભેગું કરતાં કરતાં ક્યારેય સંતોષ ન થતો હોય, તે ગુરુ થયા હોય તો પણ શું થયું? બોલો, એને ગુરુ આપણે માનતા હોય ને એવા ગુરુ હોય શું કરવાનું? એનાથી મોક્ષ થવાનો છે. અસંતોષી જીવો જે એમાં જાય છે ત્યાં તેને તૃપ્તિ થતી નથી. તેઓ તો સદાય ભૂખ્યાના ભૂખ્યા જ રહે છે. જેને ધનમાં હેત હોય છે તેને પરમેશ્વરમાં કોઈ રીતે હેત થતું જ નથી અને તેના આચરણ ઉપરથી દેખાય છે. એક હરિભગત મને વાત કરેલી, સાચી ખોટી એ જાણે. મને કહે, ગુરુજી એક છે ને ભિખારી છે કે રોજ ભીખ માગે. ભીખ માગી મેં ધન ભેગું કર્યું તે એને કે 5 ફ્લેટ છે, મોટા મોટા 5 ફ્લેટ છે. એ 5 ફ્લેટ પાછા ભાડે આપ્યા છે અને એ 5 ફ્લેટનું ભાડું એને મહિને છે ને 6 લાખ રૂપિયા આવે છે. મહિને 6 લાખ રૂપિયા ભાડું આવે છે 5 ફ્લેટનું. એ ઝૂંપડપટ્ટીમાં રહે છે અને રોજ પાછી ભીખ માગવાની. આ આવ્યું એટલે મગજમાં વાત યાદ આવી, એટલે તમારી પાસે દ્રષ્ટાંત મૂક્યું. શું ધન ભેગું જ કરે અને માગવાનું પાછું ભીખ માગીને ખાવાનું. પૈસા બાપા રોટલો આપજો ને ભૂખ્યો છું, પૈસા બાપા આપજો ને રોટલો ભૂખ્યો છું. 6 લાખ રૂપિયા ભાડું આવે છે મહિને. એટલે ભિક્ષા માગે એમાં જે ભૂકો આવે એ જુદો પાછો. અને પછી જમવાનું ત્યારે પછી માનો તમે પછી 5 રૂપિયા 2 રૂપિયા તમે આપ્યા એમ કરીને 100 રૂપિયા ભેગા થયા, તો એ 100 રૂપિયામાંથી ખાવાનું નહીં પાછું. ખાવાનું પાછું માગીને તે તમારી પાસે રોટલી માગે, નાની પાસે માગે, નાની પાસે માગે. આવી વાત મને કરી હતી, સાચી ખોટી એ જાણે ભગવાન જાણે. પણ આવા ભિખારી હોય છે આ ધરતીમાં, અને જે ન વાવરી શકે એ ભિખારી જ કહેવાય. આપણે મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન ન કરી શકીએ, સત્સંગ ન કરી શકીએ, તો શરીર ગમે તેવું હોય તો મૂળ તો ભિખારી જ કહેવાય. આપણે માગણ જ કહેવાય. કવિએ કોકે એવું લખ્યું છે, સારી દુનિયા ભિખારી દાતા એક રામ. એવું ભજન છે. બોલો, બાકી તો બધા ભિખારી જ છે. હવે ભલે આપણી જાતને આપણે સાહુકાર માનતા હોય, બાકી છે ભિખારી. કોઈ વ્યક્તિ ખૂબ જ્ઞાન શીખે અને બીજાને કહે, પરંતુ જો ધનને પરમાર્થમાં લગાર પણ ન વાપરે તો તેનું ભેળું કરેલું ધન જેમ સમુદ્રમાં નાખી દીધું હોય ને તેમ નકામું કહેવાય છે. પરમાર્થી છે તે જ ખરો ધનવાન છે. મને સંકલ્પ થયો હતો, આપણે શું હોસ્પિટલ બનાવીને તેમાં આવનારને બધાને જમાડવાના, સદાવ્રત ચલાવવાના. જેવું એમાં જે કંઈ અન્ન આપે, ઘી તેલ બીજું ત્રીજું, એનો કેટલો સદુપયોગ થાય. એક તો દરિદ્રી નારાયણ અને અન્ન ક્ષેત્રમાં આવેલો અનાર્થી કહેવાય, અને એને પાછું ભોજન જમાડવાનું. હવે એમાં કોઈ આપે ઘઉં તેલ ઘી ચોખા બીજું ત્રીજું મસાલા આ તે ફળ ફૂલ, કેવું બધાને રાજીપો મહારાજનો કેવો મળે એને. પણ વાપરી તો પરમાર્થી છે તે જ ખરો ધનવાન છે. સાચો સાહુકાર એ છે જે પરમાર્થ કરે છે ને, પરોપકાર, એ સાચો ધનવાન છે. જે વારંવાર સંતોને બ્રાહ્મણને ઘણા ભાવથી જમાડે છે તે ભલે બીજું કાંઈ જ્ઞાન શીખેલું ન હોય,
તો પણ તેને સંતમાં ભાવ છે, માટે તે બધું જ્ઞાન શીખેલો જ છે. કદાચ તેના ઘરમાં કાંઈ ધન ન હોય છતાં તે અપાર ધનવાન છે. ધન મળ્યાનું એટલું જ પ્રયોજન છે કે તેનાથી સતત પરમાર્થ થાય છે. ગુરુના શિષ્ય નરનારીઓ લાખોની સંખ્યામાં હોય છે. તે બધા ધન આપીને તેમને માને છે. જ્યારે તે ગુરુ શિષ્યના ગામમાં જઈને ઘરે ઘરે પધરામણી કરે છે, ત્યારે ગુરુને જેટલો ખર્ચો હોય તે બધો ખર્ચો શિષ્યો તેમને નિત્ય આપતા રહે છે. વળી ગુરુને માટે રોજ સાકરના સીધાની રસોઈ આવે છે. જે ગ્રસ્ત ગુરુ તે જાતીય કરીને વિપ્ર હોય છે, તેવા ગુરુને ભેગધારીઓએ સહિત બધા જ અધિક કરીને માને છે. જે ભેગધારી છે તેની વાતને મોટા મોટા રાજાઓ પણ માને છે. જો વાત કરતાં આવડે તો વાતમાં બધી રીતિ સીધી રહી છે તેમ દેખાય છે. જે વિપ્ર આ રીતે ગુરુપદ લઈને બેઠા હોય તેને પણ ઘણા બધા ભેગધારીઓ માનતા હોય છે. અને ભેગધારીને માટે જે રીતે વિપ્ર પૂજ્ય છે તે જ રીતે વિપ્રને પણ બધા ભેગધારી પૂજ્ય રહ્યા છે. જ્યારે વણિક ખુશાલભાઈએ આવી બધી વાત કરી ત્યારે ચંદ્રનું ગ્રહણ છૂટી ગયું. પછી શ્રીહરિ સ્નાન કરવા ચાલ્યા. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા. ગામના હરિભક્તે લગભગ 20 જેટલી ગાડી જોડીને તૈયાર રાખી હતી. જેટલા વૃદ્ધ સંતોની શ્રીહરિએ આજ્ઞા કરી તે બધા ગાડામાં બેઠા અને બીજા બધા સંતો ગરમીના પદ ગાવતા ગાવતા ચાલ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશપુરમાં શ્રીહરિએ ખુશાલભાઈ પાસે લોભી ગુરુની વાત કહેવડાવી એ નામે 62મો તરંગ સમાપ્ત થયો. દર્પણ જેવી કથા છે. કેવી છે? આ દર્પણ જેવી કથા છે. મારું ને તમારું બધું જ અંદરનું ચિત્ર ચોખ્ખું આપણને બતાવી દે. તું સાહુકાર કે તું ભિખારી, તું ત્યાગી કે પછી તું બદ્ધ, એમ બધું બતાવી દીધું. ભલે દુનિયાનો ગુરુ થઈને બેઠો હોય અને દુનિયા બધી માનતી હોય, આમાં આવ્યું ને પધરામણી કરે, ધન આપે તે આપે, પણ એ લોભ લઈને બેઠો હોય તો શું થાય? ભૂંડું થાય, અતિશય ભૂંડું થાય, વીઆઈપી ભૂંડું થાય. કેવું થાય? વીઆઈપી ભૂંડું થાય. માટે આપણે વિચારું, ભગવાનના ભક્ત છીએ, ઠાકોરજી આપણને અવસર આપ્યો છે, માટે શું કરવાનું? ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા વિલીન કરવાની. આટલું કરવાનું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની